નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન. હવે હાલની પરિસ્થિતિમાં આપ જાણીએ છીએ કે વિશ્વ જે મારામારી કોરોના-19 જે વાયરલ ચાલી રહ્યો છે એ આપ બધા એનાથી પરિચિત છીએ. હવે એવો જ એક પાઠ આપણે વાયરલ ઇન્ફેક્શન એટલે કે એનો અર્થ જોઈએ તો વાયરલ એ રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જંતુવાળું, રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જે જોઈ ન શકાય તેવું જીવાણુ એ વાયરલ, અને ઇન્ફેક્શન એટલે ચેપ. એ અત્યારે આપણે જે કોરોના-19 જે વાયરલ ચાલી રહ્યું છે એ પણ આપણે હવે એવો જ એક સરસ પાઠનો અભ્યાસ આપણે કરીએ. તો વાયરલ ઇન્ફેક્શન એના લેખક જે ગુણવંત શાહ, સાહિત્ય પ્રકાર નિબંધ. હવે નિબંધ એ સાહિત્ય સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ લાવનાર કવિ નર્મદાશંકર તુળજાશંકર મહેતા, અને એમનો પહેલો જે નિબંધ મંડળીઓ મરવાથી થતા લાભ. તો એવા જે નિબંધ એમાં ચરિત્ર નિબંધ, હાસ્ય નિબંધ, લલિત નિબંધ, ચિંતન નિબંધ વગેરે નિબંધના પ્રકાર છે. તો અહીંયા આપણે જે આપેલું જે પાઠ એનો સાહિત્ય પ્રકાર જે નિબંધ છે, અને જે એ નિબંધ ગુણવંત શાહના જે પુસ્તક છે મરો ત્યાં સુધી જીવો, એ એમનું એક નિબંધ સંગ્રહ છે, અને એમાંથી આ પાઠ લેવામાં આવેલ છે. એટલે કે અહીંયા ખાસ બાબતો 3: વાયરલ ઇન્ફેક્શન, લેખકનું નામ ગુણવંત શાહ, પછી પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ, અને પાઠ કયા સંગ્રહમાંથી, તો મરો ત્યાં સુધી જીવો. તો પાઠ જોતા પહેલાં આપણે લેખક પરિચય થોડોક જોઈ લઈએ. તો ગુણવંત શાહનું પૂરું નામ ગુણવંત ભૂષણલાલ શાહ. ગુણવંત ભૂષણલાલ શાહ. તેમનું વતન સુરત જિલ્લાનું રાંદેર, અને 1937માં જન્મ થયેલો. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી, અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. તેમને લગભગ પોતાની કલમ દરેક ક્ષેત્રો પર ચલાવી છે, પરંતુ એમના શ્રેષ્ઠ
જો સંગ્રહ જોઈએ તો એમના નિબંધ સંગ્રહ છે. એમાં નિબંધમાં જોઈએ તો કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વગડાની તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનના એ તેમના શ્રેષ્ઠ નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. એમાં જેમના કાર્ડિયોગ્રામ છે, રણ તો લીલાછમ, વગડાની તરસ ટહુકાની, આ અમુક પુસ્તકો આપણી લાઇબ્રેરીમાં કોઈ વખત સમય મળે તો એના નિબંધો વાંચવા જેવા છે. બીજું કે એમની આત્મકથાઓ જોઈએ તો બિલ્લો ટિલ્લો ટચ, જે આત્મકથાઓ બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા એ તેમની આત્મકથાઓ છે. આ ઉપરાંત તેમને જે વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથ જોઈએ તો ગાંધીના ચશ્મા, રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય એ તેમના વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો છે. આ બધા સાહિત્ય સર્જન બદલ જે ગુજરાતી સાહિત્યનો જે શ્રેષ્ઠ આપણે એવોર્ડ કહીએ છીએ, અને સૌ પ્રથમ ઝવેરચંદ મેઘાણીને મળેલો, તો એવા જે ગુણવંત શાહને પણ પોતાના સાહિત્ય સર્જન બદલ એમને પણ રણજીતરાવ સુવર્ણચંદ્ર તથા દર્શક એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે. અને આ ઉપરાંત ભારત સરકાર તરફથી જે શ્રેષ્ઠ નાગરિક તરીકે એમને પદ્મશ્રી પુરસ્કારથી પણ તેમને સન્માનિત થયા છે. તો આવા ગુજરાતી સાહિત્યમાં જે ઊંચી કોટીના કહી શકાય એવા નિબંધો લખનાર ગુણવંત શાહ અને એમનો જે એક પાઠ વાયરલ ઇન્ફેક્શનનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતા પહેલાં આપણે થોડીક પાઠની પૂર્વભૂમિકા, પાઠનો સારાંશ જોઈ લઈએ. અહીંયા આ નિબંધમાં લેખકે આપણા સમાજની જે અનેક ખામીઓ મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે. આપણે આપણા આરોગ્યની જે આપણે જ આપણા શરીર આપણા આરોગ્યની કાળજી બરોબર લેતા નથી, જેના કારણે અનેક હઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે. અને એટલે જ જે ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જેમ વ્યક્તિ સુખી કોણ? તો
તો જે પાસે પૈસા હોય, અઢળક ધન હોય, બંગલા હોય, ગાડી હોય, એ વ્યક્તિ સુખી નહીં. પણ પહેલું સુખ તે જાતિને, જે પોતાનું શરીર તંદુરસ્ત, નિરોગી અને સ્વસ્થ હોય તે માણસ સુખી. ગમે તેટલા અબજોપતિ, કરોડોપતિ હોય, પણ જો શરીરમાં કોઈક એવો અસાધ્ય રોગ લાગુ પડી જાય તો એ બધી આપણે માણી શકતા નથી. એટલે જ એ કહેવત કે પહેલું સુખ તે જાતે નેરા, કે શરીરમ આદ્ય ખલું ધર્મ સાધનમ. સંસ્કૃતમાં પણ એક ઉક્તિ છે, શરીરમ આદ્ય ખલું ધર્મ સાધનમ. ધર્મ સાધના કરવા માટે પહેલું શરીર તંદુરસ્ત હોવું જોઈએ. એટલે આપણે સંસ્કૃતમાં ગદ્ય 3 સ્વસ્થવૃતમ સમાચર, એમાં જે એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો અહીંયા આપણે બધા વાતો તો કરીએ છીએ, શીખ પણ આપીએ છીએ, પણ એ આપણે આપણા જીવનમાં ઉતારતા નથી. તો એના ઉપર લેખકે અહીંયા જે વ્યંગ કટાક્ષ કર્યો છે કે કુટેવ, જે કુટેવો રે, ખરાબ ટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. અને માણસમાં સારી ટેવો નહીં, પણ કુટેવો ઝડપી આવે છે. અને બીજું કે અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે. એટલે કે અહીંયા સફાઈ ઉપર પણ લેખકે ભાર આપ્યું છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ તમારું સ્વાસ્થ્ય, આરોગ્ય જે આપમેળે સુધરી જશે. એ જ રીતે જે વ્યસન ઉપર પણ, પાન, ગુટકા, સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. એટલે કે એના ઉપર પણ લેખકે અહીંયા આપણને જે સમજાવ્યું છે. આ બધી બાબતો રહી એ ફક્ત ને માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે. એ સંદેશ પણ આ નિબંધમાં પડેલો છે. તો લેખકે અહીંયા આપણને જે પ્રજાકીય જાગૃતિનું કામ પણ કર્યું છે. આ નિબંધમાં જે સંદેશ એ છે કે સ્વચ્છતાનું મહત્ત્વ સમજવું, ખરાબ ટેવો, દુર્વ્યસનોથી દૂર રહેવું, અને આના માટે જે હરીમરીને સંપીને પરસ્પર દેવો ભવઃ, એ રીતના જો આપણે એવી ભાવનાથી જીવીએ તો જીવનમાં ક્યાંય પણ જે રોગ આવતો નથી. લેખકે જે આપણી જીવનશૈલી છે એ જીવનશૈલીને કટાક્ષ કરતાં અહીંયા કહ્યું છે કે જીવન કેમ જીવવું તે આપણને શીખ આપે છે. તમે જીવન કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી, પણ જીવન કેવું જીવ્યા એ મહત્ત્વનું છે. જે નાની ઉંમરમાં પણ જો તમે એવું જીવન જીવી ચૂક્યા હોય તો લોકો તમને યાદ કરે. દાખલા તરીકે સ્વામી વિવેકાનંદ કે બીજા એવા જે શ્રેષ્ઠ જે શહીદો થઈ ગયા એ શહીદ વીરોને પણ યાદ કરીએ તો બહુ નાની ઉંમરમાં પોતાનું જીવન, પરંતુ
એમને પોતાના માટે નહીં પણ અન્ય માટે, દેશ માટે એવું જીવન જીવી ચૂક્યા કે અત્યારે પણ આપણે એને યાદ કરીએ છીએ. ગમે તેટલું 100 વર્ષ આયુષ ભોગવ્યું હોય, પરંતુ કોઈ પણ સારું કાર્ય, પરોપકાર કે એવું કંઈ પણ ન કર્યું હોય તો લોકો આપણને યાદ કરતા નથી. એટલે કે અહીંયા આપણને બીજો એક સંદેશો પણ આપ્યો છે કે શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું અને શા માટે ખાવું. આવા લેખકે 4 આપણને પ્રશ્નો કર્યા છે. અને એની સમજણ વિનાના લોકોથી, જે આની કોઈ ભાન સમજ ન હોય અને ગમે ત્યારે ગમે તે સમયે ગમે તેવું ગમે તે ખાવું, અને એના માટે જે ખાઉધરા ગલીઓ અને ફાસ્ટફૂડની લારીઓ સલકાતી હોય છે, તેના ભય સ્થાનો દર્શાવી જે આપણામાં જે સૂટ એવું આવું, એના માટે પણ લેખક આપણને અહીંયા જાગૃત કરે છે. તો બીજું કે અહીંયા લેખકે સ્વચ્છતા ઉપર પણ ભાર આપ્યો છે. અને એટલે જ કહી શકાય કે આ પાઠને આધારે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છતા એવો નિબંધ પણ પૂછી શકાય. આપણા જીવનમાં સ્વચ્છતાનું ખૂબ મહત્ત્વ છે. અને એટલે જ કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આવા જે સૂત્રો રહ્યા એ આપણે જીવનમાં વણી લેવા જોઈએ. મહાત્મા ગાંધીજી તો એથી પણ આગળ વધીને એમ કહેતા કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એવું તેમને સૂત્ર આપેલું. અને તેઓ સ્વચ્છતાના પણ જબરદસ્ત આગ્રહી હતા. એવું કહેવાય છે કે પોતાના જે આશ્રમની રોજ સવારે સમૂહમાં સફાઈ કામ કરતા, પોતે જાતે પોતાનું પાયખાનું એટલે કે સંડાસ પણ પોતે જાતે સાફ કરતા હતા. આવા જે મહાત્મા ગાંધી પણ જે પોતાનું જે સપનાનું ભારત એ સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને તંદુરસ્ત ભારત બને એવું એક એમનું સપન હતું. આજે આપણે જોઈએ છીએ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ એમને પણ જે સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિને આજે સમગ્ર સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત બને એવું પણ એક એમનું સ્વપ્ન સાકાર થાય એ આપણે જાણીએ છીએ. તો એવી અહીંયા સરસ જે પાઠની વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું ખાસ બાબતો જે ધ્યાનમાં રાખવાની. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો લેખિકે અહીંયા આપણને જે અમુક વ્યંગમાં કટાક્ષમાં કહ્યું છે, તમે જુઓ કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરની સજા કરતા. અત્યારે આપણે જોઈએ છીએ કે વિશ્વ મહામારી જે COVID-19 ચાલી રહ્યું, અને એ જે ચીન, જે વુહાન અને ત્યાંથી એનું ઉદ્ભવ સ્થાન
હતું એ આપ જાણીએ છીએ. તો ચીન પણ આટલું બધું એ વખતે પણ આવો આગ્રહ રાખતું હતું કે જો કોઈ વ્યક્તિ ગામમાં બીમાર માંદું પડે તો શું કરવું? ડૉક્ટરને સજા કરવામાં આવતી હતી. સેમ્યુઅલ બટલર એક અંગ્રેજ સાહિત્યકાર લેખક છે, એમને પણ સરસ વાત કરી છે. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ, શ્રેષ્ઠ, ઉત્તમ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. તો એ વખતે અંગ્રેજ લેખક સેમ્યુઅલ બટલરે એ કેવા આદર્શ સમાજની રચના કરેલી? તો જો કોઈ માણસ બીમાર પડે, માંદું થાય તો એને કારાવાસ, કેદ, જેલની સજા થાય. બર્ટ્રાન્ડ રસેલે એ પણ પોતે બ્રિટિશ ફિલોસોફર હતા. બર્ટ્રાન્ડ રસેલ એ બ્રિટિશ ફિલોસોફર, એમને પણ એક સરસ વાક્ય કીધું છે કે બર્ટ્રાન્ડ રસેલે એક નિબંધમાં ભારે રમૂજ સાથે, ગમ્મત, આનંદ સાથે કરી છે. કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. તો બર્ટ્રાન્ડ રસેલ શું કહે છે કે જો કોઈક પણ આપણું સાધન, કાર, ગાડી, ફોર વ્હીલ ગમે તે, જે એ ખોટવાઈ પડે એટલે કે બંધ થઈ જાય તો માણસ થોડો સંકોચાય છે, શરમાય છે, બીજાને કહેતા એ સંકોચાય, પરંતુ પોતાનું શરીર જે ખોટવાઈ પડે એટલે કે એમાં કોઈક રોગ, બીમારી આવે અને બીમાર પડે ત્યારે એ વાત બીજા આગળ કે રીતના બહુ આદર સહિત એની રજૂઆત કરે છે. તો અહીંયા જે આપણે કહી શકીએ કે બે પ્રશ્નો પૂછી શકાય કે સેમ્યુઅલ બટલરે આદર્શ સમાજની શી કલ્પના કરેલી? સેમ્યુઅલ બટલરે આદર્શ સમાજની શી કલ્પના કરેલી? તો આ રીતના એનો જવાબ થાય કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય, આવી રચના કલ્પના કરેલી. એક જમાનામાં, બીજો પ્રશ્ન, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? ડૉક્ટરને સજા કરતા. તો આમ એ સાહિત્યકારે પણ સરસ વાત કરી. આગળ જોઈએ, માણસ પોતાના શરીર સાથે, આપણે આપણા શરીર સાથે જો દરેક, પછી એમાં બધા જ આવી જાય, જે નિર્દયતાપૂર્વક વર્તે છે એટલે કે ક્રૂરતા, ઘાતકીપણું, પોતે જ પોતાના શરીરની સાર સંભાળ રાખતો નથી અને પોતાના શરીર સાથે જાણે કે ક્રૂર, ઘાતકી અથવા નિર્દયતાથી વ્યવહાર કરે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. અભણ લોકો, જે અબૂલ, અજ્ઞાન, એ તો ખરા જ, પરંતુ અહીંયા લેખક કે જે ભણેલા ગણેલા છે, સારા જે હોદ્દા પર છે, એવા લોકો પણ પોતાનું જે શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, આ જાણતા નથી અને એના પોતાના શરીર સાથે એવો વ્યવહાર કરે છે. ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. આ આપણા જે દેશની પરિસ્થિતિ કે લેખકે વાત કરી છે કે જે ડૉક્ટર જેવા ડૉક્ટર એ પણ અભણ,
જે દર્દી રહ્યા એના જેવી પોતાના શરીર સાથે બેદરકાર જોવા મળે છે. શું કરે? વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે અને આને કારણે આપણું શરીર વર્ષોના વર્ષ સુધી જે કંઈ રોગ લાગુ પડ્યો હોય અને એના કારણે એ બધું સહન કરતું હોય છે અને અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર, જ્યારે કોઈક નાની ઉંમરમાં પણ કોઈ જો અસાધ્ય અસહ્ય રોગ લાગુ પડી જાય તો પણ કહે છે કે ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા. ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. અહીંયા આપણે કે સવિનય કાનૂન ભંગ એ કાયદાનો નિઃશસ્ત્ર પ્રતિકાર, મહાત્મા ગાંધીજીએ કે કાયદાનો નિઃશસ્ત્ર, શસ્ત્ર વગર જે એમનો પ્રતિકાર સામનો કરેલો. અહીં આપણે અસ્વસ્થતાનો મુક્ત પ્રતિકાર, જે શરીર પર જ્યારે આ રીતના કોઈ અસહ્ય સહન ન કરી શકાય તેવો રોગ લાગુ પડે ત્યારે આપણે પણ આપણા શરીર સાથે આ રીતના વ્યવહાર કરીએ છીએ. લેખક કહે છે હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, જે હાર્ટ એટેક કહીએ છીએ આપણે, હાર્ટ એટેક. તો એ લેખકે અહીંયા આપણા જે ભારતીય લોકો ઉપર જે કટાક્ષ કર્યો છે, વ્યંગ કર્યો છે કે જે લોકોને હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે, વર્ષોના વર્ષ સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે. આપણું શરીર જાણે કે કોઈ પોટલું હોય એમ સમજી અને આપણે જોઈએ છીએ કે જે પોતે વ્યક્તિઓ કોઈ શારીરિક શ્રમ નથી કરતા, એમના ઉપર અહીંયા લેખકે કટાક્ષ કર્યો છે કે જે લોકો ઓફિસમાં બેસી અને પોતાનું શરીર જાણે કે પોટલું હોય એમ સમજી અને સતત 10 થી 12 કલાક સુધી એક ઓફિસમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. અહીંયા લેખક કે જે સમયસર, જે સવારે આપણે જે શિરોમણી કહીએ છીએ, બપોરે જે ભાતું કહીએ છીએ અને સાંજે જે જમીએ એને વાળું કહીએ, જો જમવાની પણ એનો ચોક્કસ સમયે જો આપણે જમીએ તો એ પણ આપણા સ્વાસ્થ્ય ઉપર એ મહત્ત્વનો ભાગ ભજવે છે. પછી ગમે તેવું ને ગમે તેટલું ખાવું, બરાબર. જો મેદનીવાળું શરીર હોય તો પછી આપણે તરેલું તીખું યા ન ખાવું, પરંતુ એનો વધુ આપણે ઉપયોગ કરીએ. પછી એમ કહે છે ગમે તેવું ગમે તેટલું. જે વ્યક્તિ આપણે જોઈએ કે કોઈક એને એવો રોગ થયો હોય અને પછી એમ કહે કે ભાઈ તમારે આ ખાવું નથી, તો આપણે એ વધુ ખાઈએ છીએ અને એના કારણે પેલો જે રોગ થયો એ રોગ વધુ વકરે છે અને એને કારણે આ જે અસર થાય છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વસૂટી જાય છે. આપણે જોઈએ છીએ જ્યારે હાર્ટ એટેક, જે હૃદય રોગનો હુમલો આવે છે એ વખત માણસના જે રેબઝેબ, પરસેવાથી રેબઝેબ થઈ જાય છે, પરસેવો વસૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વર્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. લેખકે કેટલો આમ કટાક્ષમાં, ભેંગમાં આપણને કીધું કે જીવનમાં તમે કોઈ શારીરિક શ્રમ કર્યો નથી, એટલે કે શરીરે કોઈ દિવસ પરસેવો છૂટ્યો નથી અને એના કારણે જ્યારે હૃદય રોગ આવે છે, એટલે કે હાર્ટ એટેક આવે છે,
અને એના કારણે શરીરે પરસેવો છૂટી જાય છે. એટલે કહે છે કે શરીરે પોતાના માલિકને કરેલો એક ઘાતકી કુર એક કટાક્ષ ગણાય. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠારૂપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. જે વ્યક્તિઓ અહીંયા ફક્ત માત્ર બેઠારું જીવન, કંઈ કામ ધંધો કશું કરવાનું નહીં ને ફક્ત માત્ર જે પડ્યા જ રહેવાનું અને ખાવાનું, એવા લોકો પર અહીંયા લેખકે એક કટાક્ષ કર્યો છે. અહીંયા કે કહીએ કે પ્રશ્ન પૂછાય એમાંથી 2 માર્કનો કે લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે. 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય આ ફકરામાંથી કે લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે. તો લેખક હૃદય રોગના હુમલા વિશે જણાવે છે કે હૃદય રોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે તેને ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વર્યો હોતો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય છે. તો આમ લેખક એ હૃદય રોગના હુમલા વિશે જણાવે છે. આપણે જોઈએ કે આપણા જે બાપ દાદાઓ કેટલું પરિશ્રમ, કેટલી મજૂરી, જે ખેતી કામ હોય તો કેટલી પરિશ્રમ મજૂરી કરતા, ત્યારે એ સમયે આવા કોઈ રોગ કે યા કે હતા નહીં. કેમ? કારણ કે પોતાના શરીરને એટલું જે પરિશ્રમથી, પુરુષાર્થથી, મહેનતથી કરતાં કે શરીરમાં કોઈ રોગ આવે જ નહીં, અને એ પ્રમાણે ખોરાક પણ લેતા હતા. તો આમ લેખકે અત્યારના સમયમાં જે આપણને જે આવા લોકો છે એના ઉપર લેખક એક વ્યંગ કહે અથવા કટાક્ષ કર્યો છે. તો એમાંથી જે આપણે ટૂંકા પ્રશ્નો પણ પૂછવા તો પૂછી શકાય કે ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે. તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે કેવી રીતે વર્તે છે. જે તંદુરસ્તી, સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે કેવી રીતે, તો નિર્દયતાપૂર્વક, જે ગાજકીપણું, નિર્દયતા અથવા કુર્તા એ રીતના વર્તે છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે. લેખકે અહીંયા એક પ્રશ્ન કર્યો કે હોસ્પિટલની શોભા વધારવા માટે શું થઈ શકે. ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની જે ખરી શોભા ગણાય. લેખક જે હોસ્પિટલની ખરી શોભા કોને કહે છે, તો ઘણા ખરા ખાટલા ખાલે પડી રહે એ જ હોસ્પિટલની ખરી શોભા છે. શોભા, પ્રતિષ્ઠા, આબરૂ, શાન. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. આપણે બધા આ રીતના જ કરીએ કે જ્યાં સુધી કોઈ અતિશય બીમારી ના આવે ત્યાં સુધી આપણે ડૉક્ટર પાસે જતા નથી, અને ત્યાં એ ટાળીએ છીએ કે માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે જે નિરોગી હોય, તંદુરસ્ત, જેનામાં કોઈ રોગ નથી, તે શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેનામાં કોઈ રોગ નથી તે, તો નિરોગી. લેખક અહીંયા આપણને કહે છે કે ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય
તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. પણ આપણે કોઈ પણ આ કરીએ છીએ? નથી કરતા. તો લેખકે આપણને એવું કીધું કે જ્યારે કોઈ પણ આપણને રોગ ન હોય, શરીર આપણું તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, ત્યારે કહે છે નિયમિતપણે અમુક સમયાંતરે 400 મહિને ડૉક્ટર પાસે જોઈ લોહી, એટલે કે જે આપણે બીપી કહીએ છીએ, એ લોહીનું જે ધબકારા એ માપવા જોઈએ. પછી કહે છે કાર્ડિયોગ્રામ, જે હૃદયના ધબકારા આલેખતું યંત્ર, શબ્દ સમ માટે ધ્યાનમાં રાખજો, હૃદયના ધબકારા આલેખતું યંત્ર, તો કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. લેખક આપણને અહીંયા એક શીખ આપે છે કે આપણું શરીર તંદુરસ્ત, સ્વસ્થ, નિરોગી હોય ત્યારે આપણે અમુક સમયાંતરે ડૉક્ટરની સલાહ લેવી, ડૉક્ટર જોડે જઈ આપણું બીપી ચેક કરાવવું, એનો કાર્ડિયોગ્રામ કઢાવો અથવા બીજા પણ અમુક જે રિપોર્ટો કરાવી લેવા જોઈએ. પરંતુ આપણે તો જ્યારે કંઈ અસહ્ય રોગ અથવા બીમારી આવે ત્યારે જ આપણે ડૉક્ટર જોડે જઈએ. તો પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માગવા જોઈએ. બરાબર? આપણું આરોગ્ય સ્વસ્થ, તંદુરસ્ત હોય અને એ વખતે આપણું આરોગ્ય એ રીતના સચવાઈ રહે, એના માટે ડૉક્ટરની સલાહ સૂચન લેવું જોઈએ. દાંતના ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. લેખક કે દાંતના દર્દી, દાંતના કોઈ પણ જે તકલીફ ન હોય અને એ વખતે આપણે અમુક સમયના અંતરે ત્યાં પણ ડેન્ટિસ્ટ કહીએ આપણે, તો એના જોડે જવું જોઈએ અને એની પણ સલાહ સૂચન લેવું જોઈએ. તો અહીંયા જે લેખક આપણને 43 પેજ ઉપર જે બે વાત કે બે સાહિત્યકારો સેમ્યુઅલ બટલરે પણ સરસ વાત કરી છે, બર્નાર્ડ રસેલે પણ આપણને જે આપણા શરીર સાથે કેવી રીતના વર્તન કરીએ છીએ, કેવો વ્યવહાર કરીએ છીએ એની પણ વાત કરી છે. માણસને હૃદયરોગનો હુમલો ક્યારે આવે છે અને એની પણ આપણે સરસ વાત સમજાવી. અને આપણા જે હોસ્પિટલની જે પ્રતિષ્ઠા, શોભા શેમાં રહેલી છે, તો જે વધુમાં વધુ ખાટલા ખાલી પડી રહ્યો એ જ આપણી હોસ્પિટલની શોભા, આ આબરૂ છે. તો આમ લેખકે અહીંયા સરસ આપણને વાત કરી. હવે પછીના તાસમાં આગળનો પાઠ જોઈશું. તો તમે આગળનો પાઠ વાંચો. અને આ પુસ્તક પણ, જે પુસ્તક લેવામાં આવ્યું છે મરો ત્યાં સુધી જીવો, આ નિબંધ સંગ્રહ પણ લાઇબ્રેરીમાં છે, એટલે એ પણ વાંચ્યા જેવું છે. કે લેખકે ત્યાં જે પોતાની, આ તો એક અંશ જ, એક ભાગ જ લીધો છે, પણ આખી એમનો એક નિબંધ સંગ્રહ છે. એ સમય મળે તો એ પણ વાંચવી. તો આભાર.